નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થમાં લિસનિંગ સ્કિલની અંદર એક સ્ટોરી સાંભળીશું. લિસન ટુ ધ સ્ટોરી ફ્રોમ જંક ટુ જોય. જંક એટલે બિન આરોગ્યપ્રદ અને જોય એટલે આનંદ. બિન આરોગ્યપ્રદથી આનંદ સુધી. રાધા, અ સ્કૂલ ગર્લ, વોઝ સિટિંગ સેડલી. સેડલી એટલે કે ઉદાસ. રાધા શાળાની એક છોકરી ઉદાસ થઈને બેઠી હતી. શી ફરગટ હર લંચ બોક્સ. તેણીની લંચ બોક્સ એટલે કે બપોરના ભોજનનો ડબ્બો ભૂલી ગઈ. જસ્ટ ધેન અ ફેરી અપિયર્ડ. એટલામાં જ એક પરી દેખાઈ. રાધા સરપ્રાઈઝ ટુ સી ધ ફેરી. વાવ, અ ફેરી. રાધા પરી જોઈને નવાઈ પામીની. વાહ, એક પરી. ફેરી, યસ આઈ એમ. વાય આર યુ સેડ? ફેરી એટલે પરી. પરી કહે છે, હા, હું છું. તું કેમ ઉદાસ છે? રાધાને પૂછે છે. રાધા સે, આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. મારી પાસે મારું લંચ બોક્સ નથી. ધ ફેરી waved her magic wand and suddenly 5 colorful lunch boxes appeared in front of Radha. પરીએ પોતાની જાદુઈ છડી લહેરાવી અને અચાનક રાધાની સામે 5 રંગીન લંચ બોક્સ દેખાયા. રાધા અમેઝડ. વોટ આર ધીઝ? રાધા કહે છે આશ્ચર્ય પામીને, આ શું છે? ફેરી સેડ, ધીઝ આર સ્નેક્સ ફોર યુ. પરી કહે છે, આ તારા માટે નાસ્તો છે. રાધા સેડ, આઈ એમ વેરી હંગ્રી. ઈગરલી ઓપન ધ ફર્સ્ટ બોક્સ. મને બહુ ભૂખ લાગી છે. આતુરતાથી પહેલું બોક્સ ખોલી. કેરેટ્સ, આઈ ડોન્ટ લાઈક ધેમ. ગાજર, મને તે પસંદ નથી. આઈ વોન્ટ પિઝા. વાય શુડ આઈ ઈટ કેરટ્સ? મને પિઝા જોઈએ છે. મારે ગાજર કેમ ખાવા જોઈએ? ફેરી સેડ, carrots have vitamin A. They will make your eyes sharper. Radha sighed and opened the second box. પરી કહે છે, ગાજરમાં વિટામિન એ હોય છે. તે તારી આંખોને તેજ બનાવશે. રાધાએ નિસાસો નાખ્યો અને બીજું બોક્સ ખોલ્યું. રાધા સે, સ્પિનચ એટલે કે પાલક. ફેરી સે, યસ, ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ એન્ડ gives you lots of energy. રાધા ફ્રોન્ડ. પરી કહે છે, હા, તે તમને મજબૂત બનાવે છે અને ઘણી બધી ઉર્જા આપે છે. રાધાએ અપ્રસન્નતા દર્શાવી. રાધાએ પાલક જોઈને અપ્રસન્નતા દર્શાવી. રાધા સેડ, આઈ વોન્ટ બર્ગર્સ. વોટ્સ ઇન ધ થર્ડ બોક્સ? મને બર્ગર જોઈએ છે. ત્રીજા ડબ્બામાં શું છે? ફેરી સેડ, એપલ્સ. They have fiber to keep your tummy happy. પરી કહે છે, સફરજન તમારા પેટને ખુશ રાખે છે અને તેમાં ફાઈબર હોય છે. ફાઈબર એટલે કે રેસાવાળું ફળ. રાધા ઓપન ધ ફોર્થ બોક્સ એન્ડ ગ્રોન્ડ. રાધાએ
ચોથો ડબ્બો ખોલ્યો અને નિસાસો નાખ્યો. રાધા સેડ, ઓ નો, બીન્સ? અરે ના, કઠોળ? ફેરી સેડ, યસ, beans make your muscles strong. Finally, Radha opened the last box. પરી કહે છે, હા, કઠોળ તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે. આખરે રાધાએ છેલ્લો ડબ્બો ખોલ્યો. રાધા સેડ, ઓરેન્જ. વાય? નારંગી? શા માટે? Fairy said, oranges have vitamin C, which protects you from getting sick. Radha pouted. પરી કહે છે, નારંગીમાં વિટામિન સી હોય છે, જે તમને બીમારીથી બચાવે છે. રાધા બોલી. Radha said, but I want noodles, burgers and pizza. Why don't you bring them? પરંતુ મારે નૂડલ્સ, બર્ગર્સ અને પિઝા જોઈએ છે. તમે તે બધું કેમ લાવતા નથી? Fairy said, those foods weaken your health. Fruits, vegetables, beans and grains are healthier. Radha thought for a moment. પરી કહે છે, તે ખોરાક તમારા સ્વાસ્થ્યને નબળો પાડે છે. ફળો, શાકભાજી, કઠોળ અને અનાજ આરોગ્યપ્રદ છે. રાધાએ એક ક્ષણ માટે વિચાર્યું. Radha said, okay, I will eat them, but can I have pizza sometimes? The fairy smiled, winked and flew into air. Radha tried to stop her. Radha ran after her and fell off the bed. Her eyes opened at that moment. રાધા કહે છે, ઠીક છે, હું ખાઈશ, પણ શું હું ક્યારેક પિઝા ખાઈ શકું? પરી હસીને આંખ મીંચીને હવામાં ઉડી ગઈ. રાધાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો. રાધા તેની પાછળ દોડી અને પથારી પરથી પડી. તે જ ક્ષણે તેની આંખો ખુલી. રાધા સેડ, સ્માઇલિંગ, ઓ, ઇટ્સ અ ડ્રીમ ઓનલી. હસતા હસતા, ઓ, તે માત્ર એક સ્વપ્ન છે. અહીં ફ્રોમ જંક ટુ જોયની સ્ટોરી પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને આ સ્ટોરી દ્વારા આપણે આરોગ્યપ્રદ ખોરાક લેવો જોઈએ અને જંક ફૂડથી દૂર રહેવું જોઈએ તે આરોગ્યપ્રદ ખોરાકના ફાયદા સાથે જણાવવામાં આવ્યું છે. હવે આગળની એક્સરસાઇઝ સોલ્વ કરીશું. Write what will the fairy say about these foods, healthy or unhealthy? બાળકો, તમારા પાઠ્યપુસ્તકમાં ચિત્ર આપેલ છે તે ફૂડ આપણા શરીર માટે હેલ્ધી છે કે અનહેલ્ધી એટલે કે ખાવાના લાયક, આરોગ્યપ્રદ છે કે બિન આરોગ્યપ્રદ તે આપણે લખવાનું છે. તો સૌપ્રથમ ચિત્રમાં તમે ટિફિન બોક્સમાં રોટલી અને શાક જોઈ શકો છો. તો તે આપણા માટે આરોગ્યપ્રદ ખોરાક છે, તેથી આપણે હેલ્ધી લખીશું. ત્યારબાદ નંબર 2માં પૌવા આપેલા છે, તો પૌવા પણ આરોગ્યપ્રદ છે. નંબર 3માં નૂડલ્સનું ચિત્ર આપેલ છે, જે આપણા માટે અનહેલ્ધી ખોરાક છે. ત્યારબાદ નંબર 4 પર ફણગાવેલા મગ આપેલા છે, જે હેલ્ધી છે.
નંબર 5 પર ડોનટ્સનું ચિત્ર છે, જેમાં વધારે શુગર હોવાથી તે અનહેલ્ધી ખોરાક છે. નંબર 6 પર ફ્રૂટ્સ આપેલ છે, જે હેલ્ધી છે. નંબર 7 પર દાળ ભાત આપેલ છે, જે પણ હેલ્ધી ખોરાક છે. નંબર 8 પર તમે જોઈ શકો છો ચિપ્સ, કૂકીઝ, હોટ ડોગ્સ જેવા ચિત્ર છે, જે અનહેલ્ધી છે. ત્યારબાદ નંબર 9 પર સ્ટાર એટલે કે પામ ઓઇલમાંથી બનાવેલ વસ્તુ આપેલ છે, જે પણ અનહેલ્ધી છે. ત્યારબાદ આગળની એક્સરસાઇઝ સોલ્વ કરીશું. મેચ ધ કરેક્ટ પેર્સ A with B. વિદ્યાર્થી મિત્રો, અહીં A પર ફૂડ આપેલું છે અને B પર તેના રીઝન આપેલા છે. હવે કયા ફૂડ સાથે કયું રીઝન મેચ થાય છે તેનો આન્સર તમારે લખવાનો છે. દાખલા તરીકે ઓરેન્જીસ માંથી આપણને શું મળે છે એનો આન્સર આપણે અહીં લખવાનો છે. આ આન્સર આપણને ફ્રોમ જંક ટુ જોય સ્ટોરીમાંથી મળી રહેશે, જે આપણને ફેરીએ જણાવ્યા હતા. નંબર 1 ઓરેન્જીસ, તો ઓરેન્જીસમાંથી આપણને વિટામિન સી મળે છે, એટલે અહીં જવાબ આવશે ઓરેન્જીસ હેવ વિટામિન સી. નંબર 2 બીન્સ, બીન્સ એટલે કે કઠોળ આપણને મજબૂત બનાવે છે, એટલે જવાબ આવશે બીન્સ મેક્સ યુ સ્ટ્રોંગ. નંબર 3 એપલ્સ હેવ ફાઇબર્સ ટુ કીપ ટમી હેપી. એપલ છે તે આપણા પેટને ખુશ રાખે છે અને એમાંથી આપણને ફાઇબર મળે છે. નંબર 4 સ્પિનચ, સ્પિનચ પણ આપણને મજબૂત બનાવે છે, તે માટે જવાબ આવશે સ્પિનચ મેક્સ યુ સ્ટ્રોંગ. નંબર 5 કેરટ્સ, કેરટ્સમાંથી આપણને વિટામિન એ મળે છે, એટલે જવાબ આવશે કેરટ્સ હેવ વિટામિન એ. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 1માં લિસનિંગ સ્કિલની અંદર એક્સરસાઇઝ પણ પૂર્ણ થાય છે. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.